હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, જે આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટે છે. વિષય ગણિત છે. પ્રકરણ નંબર 14 સંભાવના છે. તેમાં સ્વાધ્યાય 14.1 જોશું. રાઈટ. તો આપણે પ્રશ્ન નંબર 1 છે તે આપણી ચેનલ પર વિડીયો અપલોડ કરી ચૂક્યા છે, તે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. આજે પ્રશ્ન નંબર 2 નું આજે આપણે સોલ્યુશન કરવાના છે. વિડીયોના અંત સુધી બની રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલ પૈકી કયા પ્રયોગોના પરિણામો સમસંભાવી છે કે તે સમજાવો. બરાબર. એટલે આની સંભાવના છે તે આપણે જોવાની છે. સંભાવના છે કે નથી. બરાબર ને. પ્રયોગ આપ્યો છે, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. બરાબર ને. હવે કોઈ વ્યક્તિ હોય, ગાડી સ્ટાર્ટ કરે તો ઘણીવાર કાર શું થાય, ચાલુ થાય અથવા ચાલુ નથી થતી. તો આપણે લખશું કે સૌથી પહેલા લખવાનું કે જે આપેલા પ્રયોગના પરિણામો કેવા છે, સમસંભાવી નથી. બરાબર ને. અહીંયા કારની હાલત દર્શાવી નથી. બરાબર ને. કાર કીધું નથી કેવી છે, નવી છે, જૂની છે. બરાબર. તો કારની હાલત દર્શાવી નથી. જો કાર અથવા ગાડી તમે ગમે તે લખી શકો, આપણે કાર લખીએ છીએ, ચાલુ હાલતમાં હોય એટલે કે સારી કન્ડિશનમાં હોય, તો તરત ચાલુ થાય. તો તરત કેવી થઈ જશે, ચાલુ થાય. અને જો કાર આનાથી અપોઝિટ લખી નાખો તો પણ ચાલે. જો કાર ખરાબ હાલતમાં હોય એટલે કે બગડી ગઈ હોય, ખરાબ હાલતમાં હોય તો તરત ચાલુ ના થાય. રાઈટ. માટે આપણે કહી શકીએ કે આપેલા પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. ઓકે. બીજો પ્રશ્ન, પ્રયોગ ખેલાડી બાસ્કેટબોલ ટાંકીને મારવાનો પ્રયત્ન કરે છે, પરિણામે તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. બરાબર. હવે તમે જોયું હશે કે બાસ્કેટબોલમાં ખેલાડીનો ટાર્ગેટ શું હોય, કે પેલી નેટની અંદર જાળીમાં શું કરવાનો, દડો ફેંકવાનો, એટલે કે ગોલ કરવાનો હોય છે. ઘણીવાર શું થાય, એ ચૂકી જાય છે કે નહીં તેની આપણે સંભાવના ચેક કરશું. તો સૌથી પહેલા લખવાનું કે આપેલ પ્રયોગના પરિણામો કેવા છે, સમસંભાવી નથી. સૌથી પહેલા એ જ લખ્યું, આપણે જે પહેલામાં લખ્યું હતું કે આપેલા પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. કઈ રીતે? પહેલું આપણે પોઈન્ટ આમાં બનાવી લખીએ કે બાસ્કેટબોલનો ખેલાડી બાસ્કેટબોલને તમને ખબર છે કે બાસ્કેટબોલનો ખેલાડી બાસ્કેટબોલને ક્યાં નાખશે, બોલ બાસ્કેટમાં નાખશે. એટલે કે
જાળીમાં બાસ્કેટમાં નાખે છે અથવા શું થશે ચૂકી પણ જશે અથવા ચૂકી જાય છે બરાબર એને શું કીધું કે બાસ્કેટબોલનો ખેલાડી બાસ્કેટમાં નાખશે અથવા ચૂકી જાય પહેલી વાત કરીએ તેનો આધાર કેના પર છે તેનો આધાર ખેલાડીની આવડત પર છે બરાબર ને ખેલાડી જો હોશિયાર હશે તો નાખશે અથવા શીખવ ખેલાડી હશે શીખવ એટલે કે નવો ખેલાડી શીખવ એટલે કે નવો ખેલાડી છે તેના પર શું કરે છે આધાર રાખે છે તેના પર આધાર રાખે છે એ અંગેની કોઈ માહિતી પ્રશ્નમાં આપેલી નથી બરાબર ને માટે આ પ્રયોગના પરિણામ પણ કેવા છે સમસંભાવી છે બરાબર આવી રીતે લખવાનું કે ભાઈ બાસ્કેટબોલનો ખેલાડી જો હોશિયાર અને જૂનો હશે તો એ બાસ્કેટમાં ગોલ કરશે પણ જો નવો ખેલાડી હશે તો એને કોક વાર શું થાય છે બાસ્કેટમાં ગોલ ના પણ કરી શકે તે ચૂકી પણ શકે છે માટે પરિણામો કેવા છે સમસંભાવી નથી પ્રશ્ન નંબર 3 પ્રયોગ ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે પરિણામો જવાબ સત્ય છે કે અસત્ય તો સૌથી પહેલા વિચારો કે આ પ્રયોગ કેવો છે તમને ખબર છે કે કોઈ એક્ઝામમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછવામાં તો પ્રયોગ પરિણામો કેવા છે સમસંભાવી છે બરાબર ને આની સંભાવના ખરી તો આપેલ પ્રયોગના પરિણામો કેવા છે વિદ્યાર્થી મિત્રો સમસંભાવી છે સૌથી પહેલો પોઈન્ટ એ લખવાનું કે સંભાવના છે કે નહીં એ લખી કાઢ્યું જ્યારે ખરા ખોટા પ્રશ્ન ના જવાબ ખરા ખોટાના પ્રશ્ન જવાબ આપવામાં આવે છે ત્યારે ફક્ત બે જ શક્યતા હોય છે જવાબ સત્ય અથવા સાચો સત્ય હોય અથવા અસત્ય એટલે કે ખોટો હોઈ શકે અસત્ય હોય છે બરાબર ચલો દાખલા નંબર 4 પ્રયોગમાં બાળક જન્મ્યું છે તો પરિણામે તે બાબો છે કે બેબી હવે બાબો એટલે છોકરો બેબી એટલે છોકરી બરાબર વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર છે તો સૌથી પહેલા આમાં આપણે લખવાનું કે આ પ્રયોગ કેવો છે સમસંભાવી આપેલ પ્રયોગના પરિણામો કેવા છે વિદ્યાર્થી મિત્રો સમસંભાવી છે
બરાબર, બે જ કન્ડિશન બને, કાં છોકરો આવશે કાં તો છોકરી આવશે. બરાબર, જ્યારે બાળક જન્મ્યો, બાળક જન્મ લે એટલે લખશું આપણે, જ્યારે બાળક જન્મે છે ત્યારે તે બાબો કે બેબી એમ કેટલી શક્યતા છે? બે જ શક્યતા છે. બરાબર ને, કા બાબો આવે કા બેબી આવે. બરાબર ને, રાઈટ, એવી બે શક્યતા છે. માટે બીજી બે થી અધિક શક્યતા નથી. માટે આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, બાળક જન્મે તો કા બાબુ જન્મે કા બેબી જન્મે, બે થી અધિક શક્યતા નથી. માટે આપેલા પ્રયોગના પરિણામો સમસંભાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો વધુ ને વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. બરાબર, રાઈટ.